રાજકોટમાં તબીબોની સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે। થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં તબીબને માર મારનાર આરોપીને ઝડપી પાડવામાં નથી આવ્યો, જેને લઈને તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો। ન્યુરોસર્જરી વિભાગમાં ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારને માર માર્યાનો આરોપ છે। દર્દીના પરિવારજનોએ કરેલી મારામારીના દ્રશ્યો હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં પણ કેદ થયા હતા। બ્લડ બેંકમાંથી લોહી લેવા માટે ફોર્મને લઈ તબીબ અને દર્દીઓના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ દર્દી સાથે આવેલા જયદીપ ચાવડા નામના શખ્સે તબીબ સાથે મારામારી કરી હતી। આ ઘટનાના દિવસો વીતી ગયા તેમ છતાં હજુ પકડાયો નથી, જેથી તબીબોમાં નારાજગી વ્યાપી છે। તબીબો સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ કરી વિરોધ કરી રહ્યા છે। સિવિલમાં સેવાઓ બંધ થતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં તબીબોએ વિરોધ કરીને માંગ કરી છે કે માર મારનારને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવે। આ સાથે જ તબીબોની સુરક્ષા માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। ભાજપના ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજાના જન્મદિવસની ઉજવણીમાં રાજુ સોલંકીએ હાજર રહીને દલિત આગેવાનોને જવાબ આપ્યો છે। રાજુ સોલંકીએ કહ્યું કે હું જયરાજ જાડેજા અને ગણેશ જાડેજાને માફ કરું છું। રાજ્યભરમાં બહુચર્ચિત બનેલા ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના મારામારી કેસનું કોર્ટ બહાર જ સમાધાન થતાં દલિત સમાજે રાજુ સોલંકી સામે આક્રોશ ઠાલવ્યો છે, જે મુદ્દે દલિત સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન પાઠવી ગણેશ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારે આજે રાજુ સોલંકીએ ગણેશ જાડેજાના જન્મદિવસની ઉજવણીમાં હાજર રહી દલિત સમાજના આગેવાનોને ટુકડે ટુકડે ગેંગ ગણાવી તેનાથી દૂર રહેવા માટે સમાજને અપીલ કરી હતી। રાજુ સોલંકીએ કહ્યું કે તોડબાજ ગેંગ અને લેભાગુ દલિત આગેવાનોથી દૂર રહો। દલિત સમાજ ગણેશ જાડેજાની સાથે છે, ગેરસમજ ઊભી કરનારાઓથી સાવધાન રહેજો। દલિત આગેવાનની વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે રાજુ સોલંકીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આ ક્લિપ તો 2-3 મહિના જૂની છે, હવે તો સમાધાન થઈ ગયું છે। જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો મિની કુંભ તરીકે ભવ્ય રીતે ઉજવાશે। ગિરનારની પવિત્ર તળેટીમાં અનંત યુગોથી ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે એક ઐતિહાસિક અને યાદગાર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે। ગુજરાત સરકાર અને સાધુ સંતોના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષના મેળાને મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। આ દિવ્ય મહોત્સવ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે। જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ અને ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ આ અંગે વિગતો આપતા તમામ શ્રદ્ધાળુઓને આ દિવ્ય મહોત્સવમાં જોડાવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે। આ મેળાને આ ફેરે મિની કુંભ જ્યારે જાહેર કર્યો છે, ત્યારે એની અંદર બહોળી સંખ્યાની અંદર ભાવિકો ભક્તો ઉમટશે અને ધર્મનો લાભ લેશે। રાજકોટના ધોરાજીમાં પોલીસ સૂતી રહી અને દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસે જનતા રેડ પાડી। ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ ઠેર ઠેર દારૂનું વેચાણ થાય છે। દેશી દારૂની હાટડીઓ ધમધમે છે। જેતપુરના ધોરાજી રોડ પર વિફરેલી મહિલાઓએ ફરી એકવાર મહિલા સંચાલિત દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી। જનતા રેડ દરમિયાન દેશી દારૂની પોટલીઓ મળી આવી। વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। સૌ કોઈને ખબર છે કે ક્યાં દારૂ વેચાય છે, તો પોલીસને એ જાણ ન હોય એ કેવી રીતે શક્ય છે, એવા સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની નિષ્ક્રિયતાના કારણે દેશી દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા છે અને લોકો પરેશાન છે। અહીં મહિલાઓએ રેડ પાડી પછી પોલીસે સ્થળ ઉપર પહોંચી મહિલા બુટલેગરની અટકાયત કરી। ત્યારે હવે આ દૂષણને ડામવા પોલીસ પણ મજબૂત બનીને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે, કારણ કે ગુજરાતમાં અનેક દારૂના અડ્ડાઓ ધમધમે છે, જેને બંધ કરાવવામાં આવે છે। જનતા રેડ પણ કરે છે, પરંતુ ફરીથી તે ધમધમી ઉઠે છે। મહાનગરપાલિકાના પાપે વડોદરાવાસીઓ ડગલે ને પગલે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા। ક્યાંક અધૂરા કામના ખાડા ખોદીને મૂકી દેવાયા છે, તો ક્યાંક રોડની વચ્ચે પાઇપલાઇન નાખી દેતા વાહન ચાલકો પરેશાન થયા છે। વડોદરાના વાસણા રોડ પર એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે બીજી બાજુ અધૂરામાં પૂરું રોડના વચ્ચે લાંબી પાઇપો નાખી દેવામાં આવી। સાઇનબોર્ડ વિના પાઇપો નાખી દેતા રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે સ્થાનિક અગ્રણી વસીમ શેખે રસ્તા વચ્ચે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો। અને આવા કોન્ટ્રાક્ટરો પોતાને અધિકારી સમજીને આખો રોડ કોઈ પણ જાતનું જાહેરાત કર્યા વિના, કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર રોડ બંધ કરી દે છે,
ને પબ્લિકના હાલાકીમાં નાખવાનું કામ કરી રહ્યા છે. તંત્રના અણઘડ આયોજનને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ. ગાંધીનગર ખાતે ભુજના ધારાસભ્ય કેશુ પટેલની મુખ્યમંત્રીને રજૂઆત. ભુજ શહેરને હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી ફરી એક વખત માંગ ઉઠી છે. ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ છેક ગાંધીનગર સુધી પત્ર તેમજ રૂબરૂમાં પણ રજૂઆતો કરી ચૂક્યા છે. જ્યારે હવે ફરી ભુજના ધારાસભ્ય કેશુ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સાથે ભુજ નજીક સ્ટેડિયમ બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ભૂકંપ બાદના બાંધકામને જૂની શરતમાં તબદીલની પણ માંગ કરી છે. ભુજ એ જિલ્લાનું મુખ્ય મથક છે, તેમજ વિકાસ માટે વધુ સારી ગ્રાન્ટ મળે અને લોકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય અને નગરપાલિકાનું તંત્ર સીમિત થતું હોય, વિકાસના ઘણા મુદ્દાઓ અટવાયેલા છે. આ અંગેની રજૂઆત અનેક વખત ગાંધીનગર સુધી કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય નથી લેવાયો. ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો ક્યારે મળશે તેની રાહ શહેરીજનો જોઈ રહ્યા છે. નવા વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ. હજુ આવનારા 24 કલાકમાં વધુ કમોસમી વરસાદ પડે તેવી આગાહી. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. કાલથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થશે. आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है. मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है. और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. વાતાવરણમાં બદલો આવતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને લીધે શિયાળુ પાક બગડે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહેલી છે. સુરતમાં ફરી ભરશિયાળે કમોસમી વરસાદ ખાબક્યો. ખેડૂતને ફરી પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભરશિયાળે અનેક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં માવઠું પડ્યું છે, જ્યારે સુરત શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભરશિયાળે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને કેરીના પાકને સૌથી વધુ નુકસાનીની ભીતિ સેવામાં આવી રહી છે. ધુમ્મસભર્યા વાતાવરણને લઈ સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા છે અને વિઝિબિલિટી પણ 0 થતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ઠંડીમાં વરસાદ પડતા જનજીવન પર અસર થઈ છે. પાકને નુકસાન થવાની સાથે રોગચાળાની દહેશત પણ સતાવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં 7 દિવસમાં 8 લાખથી વધુ લોકો આવ્યા હતા. છેલ્લા દિવસે ઈશાની દવેએ મનમોર બની થનગાટ કરે સાહિત્યના ગીતો ઉપર લોકોને ડોલાવ્યા હતા. અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલ 2025નું ગઈકાલે તારીખ 31 ડિસેમ્બરના રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા સાથે રંગેચંગે સમાપન થયું હતું. 25 ડિસેમ્બરથી શરૂ થયેલા આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ અમદાવાદીઓ અને પ્રવાસીઓએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું, જેમાં રવિવારે રેકોર્ડ બ્રેક 2 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. સમાપન સમારોહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામની ભવ્ય આરતી કરવામાં આવી હતી. જ્યારે અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સૂરમાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે રવિવાર અને ગઈકાલે પણ કાંકરિયા પુષ્પકુંજ ખાતે ગેટ નંબર 1માં રાત્રે પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી. કાર્નિવલ પૂર્ણ થયા બાદ સફાઈ અને અન્ય કામગીરીને પગલે આજે 1 જાન્યુઆરીના રોજ કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ. જનતા 22 દિવસ સુધી અદ્ભુત ફૂલોની દુનિયા નિહાળી શકશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ. તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ વર્ષે ભારત એક ગાથા થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે. આ શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવેલું 30 મીટરનું ભવ્ય ફૂલમંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પ્રોટેટ રહેશે. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ, ભારતના વિવિધ નૃત્યો અને બાળકો માટેના વિશેષ ઝોન સહિત કુલ 6 ઝોનમાં અદ્ભુત ફૂલોથી બનેલા પ્રકલ્પો મન મોહી લેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ તેમજ પાર્કિંગની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોન વાઇબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ. 11મી જાન્યુઆરીએ PM મોદીના
ભવ્ય રોડ સાથે થશે સમિટનો ભવ્ય પ્રારંભ। રાજકોટમાં આગામી 11, 12 અને 13 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ઝોન વાઇબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। આ બેઠકમાં સાંસદો, રેન્જ આઈજી અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીએ બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે અને જૂના એરપોર્ટથી તેમનું ભવ્ય સ્વાગત કરી એક શાનદાર રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 11-12 વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે, ત્યારે માનની મોદીજી એ 11 તારીખ આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું, પણ ટેન્ટેટિવ બપોરે માનની મોદીજી એ રાજકોટ પધારશે। આ સમિટ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાશે, જે મહેસાણા સમિટ કરતાં પણ વિશાળ સ્તરે આયોજિત કરવામાં આવી રહ્યું છે। ગુજરાતવાસીઓએ નવા વર્ષની શરૂઆત ભગવાન અને માતાજીના દર્શનથી કરી। દ્વારકા, અંબાજી અને પાવાગઢ જેવા મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી। રાજ્યભરમાં નાના મોટા તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી, જેમાં ખાસ કરીને અંબાજી, પાવાગઢ, દ્વારકા અને સોમનાથમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો। મંદિરોમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની કતારો લાગી હતી। 31 ડિસેમ્બર એટલે નવયુવાનો કોઈ બીજા માર્ગે ના થાય અને માતાજીની ભક્તિ કરે અને માતાજીના સાનિધ્યમાં પોતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરે છે। યુવા વર્ગ બધો પાર્ટીઓને મોજ મસ્તી કરતા હોય છે નવા વર્ષની શરૂઆતમાં, પરંતુ આ વર્ષે દરેક ધાર્મિક સ્થળો ઉપર, મંદિરોમાં યુવાનોની અને દરેક માઈ ભક્તોની બહુ ભીડ આવી છે। એક આ સુધારો થઈ રહ્યો હોય। મંદિરે આવેલા ભક્તોએ સુખાકારી માટે પ્રાર્થના કરી તો ભગવાન પાસે નવું વર્ષ સારું જાય તેવા આશીર્વાદ પણ મેળવ્યા। બુલેટ ટ્રેનને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની તારીખોની જાહેરાત કરી। ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની તારીખની જાહેરાત કરી છે। દેશની પહેલી હાઈસ્પીડ બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ કોરિડોર પર 15 ઓગસ્ટ 2027 દોડશે। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સુરતથી વાપી સુધીનો લગભગ 100 કિમીનો સેગમેન્ટ કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ રેલ મંત્રીએ જણાવ્યું કે સૌથી પહેલા सूरत થી बिलीमोरा સુધીનો સેગમેન્ટ શરૂ થશે। पहला सेक्शन है सूरत से बिलीमोरा ओपन होगा, उसके बाद में वापी से सूरत ओपन होगा, उसके बाद में वापी से अहमदाबाद ओपन होगा और उसके बाद में ठाणे से अहमदाबाद ओपन होगा, फिर मुंबई से अहमदाबाद होगा। બુલેટ ટ્રેન શરૂ થતાં જ અમદાવાદથી મુંબઈની સફર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ પૂરી થશે।